કોઈએ સત્ય કહ્યું છે, કરોડ કામ બગાડીને પણ મોક્ષ સુધારી લેવું. આજનો સવાલ, સંતોને દક્ષિણા આપવા માટે એભલ ખાચરે શ્રીજી મહારાજને શું આપ્યું હતું? શ્રીજી મહારાજ અક્ષર ઓરડીએ બિરાજમાન હતા. તે વખતે સન્મુખ સંતો ભક્તો બેઠા હતા. એ સમયે એભલ ખાચર આવ્યા અને શ્રીજી મહારાજને પગે લાગી બેઠા. શ્રીહરિએ એભલ ખાચરને કહ્યું, દરબાર, તમારો ગોલો અચળગર છે, તેના ઉપર તમારે કેવું હેત અને દાદા ઉપર કેવું હેત? અરે મહારાજ, મારે તો બેય સરખા. શ્રીહરિ ચેતવતા કહે કે પણ બાપુ, જોજો હો, હમણાં અચળગરની વૃત્તિ બગડી છે, માટે ચેતીને રહેજો. બરાબર ખબર રાખજો. ગાફલાઈમાં રહેશો નહીં તો કંઈક ખોઈ બેસજો. એ વખતે એભલ બાપુ કહે, મહારાજ, એ તો બહુ સારો માણસ છે, નાહક તમે શંકા કરો છો. મહારાજ હસ્યાને કહે, ઠીક છે, તમે સમય આવ્યે સમજશો. તેમ કહી વાતને પૂરી કરી. એ જ દિવસે સાંજ પડતા શ્રીજી મહારાજે થોડા રૂપિયા વ્યવહાર સાચવવા દાટેલા. તેની પર પોતે ઢોલિયો ઢળાવીને પડખામાં તલવાર રાખી સૂતા. અડધી રાત વીતી. અચળગરની મનવૃત્તિમાં આગ ઉઠી. તેણે વિચાર્યું કે પેલા રૂપિયા દાટ્યા છે, તેની ફાટ ભરીને નીકળી જાઉં. તેમ વિચારી તે દબાતા પગે ઓરડામાં આવ્યો અને જોયું તો દાટેલા રૂપિયા ઉપર તો શ્રીહરિનો પલંગ હતો. તેથી તેની કારીકાઈ ન ફાવી. એટલે એભલ ખાચરની સોનાની મૂઠવાળી તલવાર ભીતે લટકતી જોઈને તે લઈને ભાગ્યો. તેણે વિચાર્યું કે જો ઘોડીએ ચડીને જઈશ તો કોઈને જાણ થઈ જશે, એટલે બીકનો માર્યો મુઠ્ઠીઓ વાળીને હળી કાઢતો ભાગ્યો. તે 12 ગાંવ સુધી દોડ્યો ગયો. વળતે દિવસ એભલ ખાચરે સવારે ઉઠીને જોયું તો તેની સોનાની મૂઠવાળી તલવાર ન દીઠી. તેની સાથે 300 રૂપિયાના બીજા માલવાળી પોટલી પણ ન જોવા મળી. તેથી હૈયામાં ફાળ પડી. તે વ્યાકુળ ચિત્તે થોડીવાર ઘૂમરા મારતા આડું-અવળું જોવા લાગ્યા. અંતે હૈયું હાથ ન રહ્યું. નિરાશ થઈ તેણે શ્રીજી મહારાજને જઈ વાત કરી, મહારાજ, તમારું કહેવું સાચું પડ્યું હો. ઓલ્યો અચળગર મારી તલવાર અને 300 રૂપિયાનો માલ લઈને ભાગી ગયો. ત્યારે મહારાજે કહ્યું, અમે તો તમને પહેલાં ચેતવ્યા હતા કે એ તમારો અચળગર ભાગી જશે. અમે તેની મનોવૃત્તિ જાણીને જ કહેલું. બાપુ થોડા વ્યથિત થયા થકા કહે, મહારાજ, મારી ભૂલ થઈ છે, હવે તે પાછો આવે તેવો કંઈક ઉપાય કરો. ત્યારે પ્રભુ કહે, કંઈક માનતા કરો. જો એ પાછું મળશે તો હું 100 શિવ બ્રાહ્મણો જમાડીશ. એમ એભલ ખાચરે માનતા કરી. શ્રીહરિ કહે, બાપુ, આજ સાંજ સુધીમાં તે પાછો આવી જશે. એ જ ક્ષણે શ્રીહરિએ અંતર્યામીપણે જાણીને વલારડીના ડુંગરે ધ્યાનમાં બેઠેલા સાધુઓને દર્શન આપીને કહ્યું, એભલ ખાચરનો ગોલો અચળગર દરબારની તલવાર અને ધન ચોરીને ભાગ્યો છે, તો તેની પાસેથી તે લઈને અમને ગઢડા પહોંચતું કરી જાઓ. તેને ડારો દેજો, મારશો નહીં. એમ કહીને શ્રીજી મહારાજ તો અંતર્ધ્યાન થઈ ગયા. તે પછી સાધુ ડુંગરેથી નીચે ઉતર્યા અને ચાલ્યા. ત્યાં રસ્તામાં તેને અચળગર સામો મળ્યો. એટલે મોટા સાધુએ તેને ડારો દઈ ચોરેલી વસ્તુ આંચકી લીધી અને કહ્યું, જા વિશ્વાસઘાતી, તું ગઢડા ચાલ, ત્યાં એભલ ખાચર તારી રાહ જુએ છે. પણ અચળગર તો ધ્રુજતો કરગરતો મુઠ્ઠીઓ વાળીને ભાગ્યો. સાંજ પડતા સાધુએ ગઢડા પહોંચી શ્રીજી મહારાજના દર્શન કરીને તલવાર અને પૈસાની થેલી શ્રીહરિને ચરણે મેલ્યા. મહારાજે એભલ ખાચરને બોલાવી 2 વસ્તુ સોંપતા કહ્યું, લ્યો એભલ ખાચર, આ તમારી વસ્તુઓ. હવે તમે 100 સંતોને જમાડવાની માનતા લીધેલ છે, તે પૂરી કરો. ત્યારે બાપુ કહે, અરે મહારાજ, મેં તો 100 શિવ બ્રાહ્મણો જમાડવાની માનતા કરેલી. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું, આ સંતો બધાય શિવ સ્વરૂપ છે, જુઓ. ત્યારે એભલ ખાચરને એ સંતોમાં સાક્ષાત શિવ સ્વરૂપે દર્શન થયા. એભલ ખાચરે એ પછી 100 સંતોને અતિ ભાવથી જમાડ્યા. મહારાજે રાજી થયા થકા કહ્યું, એભલ ખાચર, તમે 100 શિવ જમાડ્યા ખરા, પણ તેને દક્ષિણા તો આપવી જોઈએ. એ સિવાય એ જમણ અધૂરું ગણાય. લ્યો મહારાજ, કહી એભલ ખાચરે પોતાના હાથના આંગળામાં પહેરેલ વેઢ કાઢી આપતા કહ્યું, હવે કંઈ બાકી રહે છે મહારાજ? મહારાજ રાજી થયા અને એ સોનાનો વેઢ હરજી ઠક્કરને આપતા કહ્યું, આ વેચીને બધા સંતો માટે અલ્ફીઓ કરાવીને દેજો, એટલે સંતો શિયાળાની ઠંડીમાં થરથરે નહીં. કારભારી હરજી ઠક્કરે એ જ પળે સંતો માટે પાણકોરું લાવી અલ્ફીઓ કરાવી. સૌ સંતોને અલ્ફી આપી ત્યારે મહારાજે કહ્યું, સૌ સંતો દરબારને રૂડા આશીર્વાદ આપજો. એમ કહીને અતિ રાજી થયા. જય સ્વામિનારાયણ.